ઉપલેટામાં નગરપાલિકા ચૂંટણીનો માહોલ। ઉપલેટા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2025 માર્ચ ફેબ્રુઆરી જ્યારે પૂરા ગુજરાતમાં ચૂંટણી છે ત્યારે ઉપલેટા નગરપાલિકાની અંદર સમાજવાદી પાર્ટી તરફથી ટોટલ 7 ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા છે। વોર્ડ નંબરની અંદર જાહેર સભાનું આયોજન હતું અને બહોળી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ ખૂબ જ હર્ષની લાગણી અનુભવાય છે। વોર્ડ નંબર અંદરની સમાજવાદી પાર્ટીના તમામ પેનલના કેન્ડિડેટ આરીફભાઈ નાથાણી, ઇમરાન હુસૈન, ઝાયદાબેન અને ફેમિદાબેને લોકોને ઘણો પ્રતિસાદ મળ્યો। લોકોને વચન આપેલ છે કે વર્ષોથી વોર્ડ નંબર 9 ઘણી બધી યોજના અમે નગરપાલિકા સુધી પહોંચાડશો। બંધારણીય રીતે વોર્ડ નંબર 9ના લોકોને કઈ રીતે યોજનાનો લાભ લેવો તેનું અને લોકોને સમાજવાદી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ મયુર સોલંકી અને ઉમેદવારોએ વચન આપેલ છે। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામીચા, ઉપલેટા। એ બુદ્ધિનું દાન એ મતદાન છે ને, જ્ઞાતિમાં પક્ષોમાં આમાં બતાઈ ગયું છે। હું તમને સમાજવાદી પાર્ટી વિશેની જો વાતચીત ચાલુ કરું ને તો હું આખી રાત કહી શકું, એટલા બધા મારી પાસે શબ્દ છે। વસ્તુ સમજવાની મારી જે છે ઘણા અત્યારના મુદ્દા છે, પણ હું પૂછવા માંગુ છું તમને, પંચાટડીને આપણે વર્ષોથી જોઈએ છે, પંચાટડીની રચનાને વર્ષોથી જોઈએ છે। આ વડીલો બેઠા છે, ઘણી બધી ચૂંટણી આવી, પ્રલોભન આવ્યા, ઘણા બધા લોકો સારી મજા આવે એવી વાત કરી, મારી જેમ થોડીક શાયરી મારી, જોશ જનૂન ભરી અને વયા ગયા છે। આજે સમાજવાદી પાર્ટીની પેનલ જે અહીંયા ઉતારી છે, સૌથી પહેલા તો તમને હું એક મારી પોતાની ગેરંટી લઈ લઉં, આપણો પરિચય કોઈને છે કે નહીં। મારી પાસે 2-3 મુદ્દા છે। રાજાનગર વાળો રોડ છે ને, ઘણા સમયથી લોકો સંઘર્ષ કરે છે, રસ્તો બનતો નથી। બીજો સામે આ વાલ્મીકી સમાજ છે ને, એને લગભગ ભાજપ વાળા, કોંગ્રેસ વાળા બધા અમુક પ્રકારના વચન આપીને દર વખતે ચૂંટણી આવે ને વયા ગયા છે। સમાજવાદી પાર્ટીની જો પેનલ આવે ને કે સમાજવાદી પાર્ટીને તમે ચૂંટી કાઢો ને, એટલે આ ભાઈ મતદાર યાદીમાં જે કૂપનમાં નામના કઈ લોચા હોય, મતદાર યાદીમાં લોચા હોય, કોઈ યોજનાઓ છે, આવા બધા ઝીણા મોટા કામ તો થતા રહેવાના। વાત આવશે અન્યાયની। જો પંચાયતના લોકો કે આ વોર્ડ નંબર 9ના લોકો વિરુદ્ધ કોઈ અન્યાય કરે, તમે આ પેનલ ચૂંટીને લાવો। હું મારી પર્સનલ તાકાતથી કહું છું, નગરપાલિકાની અંદર કેમ કામ ના થાય ને મયુર સોલંકીએ જોવાનું। મયુર સોલંકી આજે હું ગુજરાતમાંથી છું, પણ મૂળ મારું ઉપલેટા છે, વર્ષોથી જોતો આવું છું। હું પણ નબળી પરિસ્થિતિમાં ઉછરેલ વ્યક્તિ છું, એટલે આ જ્યાં વિસ્તારની અંદર એન્ટર થાવ તમે, ભાજપે છેલ્લી રાતના અમુક મિનિટો સુધી કોઈ મુસ્લિમ કેન્ડિડેટને ટિકિટ આપવા નહોતું તૈયાર, ત્યારે છેલ્લી રાતના એને નક્કી કર્યું કે આ બાપે ઉપલેટા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી વર્ષ 2025 માર્ચ ફેબ્રુઆરી જ્યારે યોજાવા જઈ રહી છે, ત્યારે સમાજવાદી પાર્ટી તરફથી ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં ટોટલ 7 ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા છે। અને ખુશીની વાત એ છે, જ્યારે ઘણી બધી પાર્ટીઓમાંથી ઘણા બધા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી, ત્યારે 7માંથી એક પણ ઉમેદવારોએ સમાજવાદી પાર્ટીના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી ખેંચી નથી। આજ રોજ વોર્ડ નંબર 9માં સમાજવાદી પાર્ટીની જાહેર સભા હતી અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને ખૂબ સારી રીતે લોકોએ સમાજવાદી પાર્ટીને વધાવી છે। અને વોર્ડ નંબર 9માંથી સમાજવાદીની પાર્ટીની પેનલ 100% જીત તરફ આગળ વધી રહી છે। અને આજે આ જાહેર સભાની અંદર સમાજવાદના વિચારો રજૂ કરતા મેં, એટલે કે હું મયુર સોલંકીએ આજે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે બંધારણીય રીતે વોર્ડ નંબર 9 જે વર્ષોથી પછાત રીતે ગણવામાં આવ્યો છે, કે જેને યોજનાઓથી વંચિત રાખવામાં આવ્યા છે, એ લોકોને બંધારણીય રીતે એમના જે હક છે, રોડ, રસ્તા, પાઇપલાઇન, પાણીના, ગટર વ્યવસ્થાના, એ અમારા સમાજવાદી જે ઉમેદવારો છે, આરીફભાઈ, ઇમરાન હુસૈન બાપુ, ઝાયદાબેન અને ફેમિદાબેન, આ નગરપાલિકામાં વોર્ડ નંબર 9નું પ્રતિનિધિત્વ કરી એમનો એક અવાજ બની અને લોકોના જેટલા પણ અધિકારો છે એ અધિકારો મેળવી અને લોકોને સુખ સુવિધા આપશે એવું અમે વચન આપેલ છે।